વેલેન્ટાઇન્સ ડે હોવાથી અમદાવાદના ફૂલ બજારમાં અત્યારે તેજીનો માહોલ જોવા મળ્યો છે। વેલેન્ટાઇન્સ ડે અને શિવરાત્રીના તહેવારના કારણે ફૂલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। વેલેન્ટાઇન્સ ડેના કારણે ગુલાબની માંગમાં વધારો થયો છે અને બીજી તરફ છૂટક ભાવમાં એક ગુલાબનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી પહોંચ્યા છે। બીજી તરફ હોલસેલ માર્કેટમાં 20 ગુલાબનો બંચનો ભાવ 500 થી લઈને 600 રૂપિયા સુધીનો થયો છે। મુંબઈ સહિત દિલ્હી, બેંગલુરુ જેવા શહેરોમાંથી આવે છે। અમદાવાદમાં કુલ સામાન્ય દિવસોમાં 100 જેટલા આવે છે ગુલાબના બોક્સ। તો આજે વેલેન્ટાઇન્સ ડે હોવાથી આવ્યા છે 500 થી લઈને 600 જેટલા ગુલાબના બોક્સ। આવતીકાલે શિવરાત્રી હોવાથી ગલગોટાની માંગમાં પણ વધારો થશે અને તહેવારોના કારણે લેમન અને કેસરી ગલગોટાની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। 10 કિલો ગલગોટાના ભાવ પણ 500 થી લઈને 600 રૂપિયા સુધીના થઈ ગયા છે। સામાન્ય દિવસોમાં 10 કિલો ગલગોટાના ભાવ 300 થી 400 રૂપિયા બોલાય છે। આજે વેલેન્ટાઇન દિવસ છે અને આવતીકાલે ભોરા શંભુનો મોટો દિવસ શિવ પ્રભુનો એટલે અને વેલેન્ટાઇન ડેના હિસાબે લાલ ગુલાબનો યુઝ વધારે લોકો કરતા હોય છે, એનો ઉપર વધારે છે। રિટેલ દુકાન જે ગણવા જઈએ અમદાવાદ શહેરોમાં તો એ લોકો 60-70 રૂપિયાનું આજે 2 પૈસા કમાવાના એમનો દિવસ છે, એ 60 રૂપિયાનું 70 રૂપિયાનું એક પીસ વેચે છે। અહીં અમદાવાદ હોલસેલ ફ્લાવર માર્કેટમાં 20 નંગ ગુલાબનો ભાવ 500-600 રૂપિયા છે। 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે અને આજના દિવસે લોકો પ્રેમના પ્રતીક તરીકે ગુલાબ એકબીજાને આપતા હોય છે। ત્યારે ખાસ વાત કરીએ તો જમાલપુરની અંદર જે ફૂલો છે, જે ફૂલોના જે ભાવ છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। સાથે જ આવતીકાલે શિવરાત્રી છે તેને લઈને ફૂલ બજારમાં પણ તેજી જોવા મળી રહી છે। સામાન્ય દિવસોમાં જે ભાવ 50-60 રૂપિયા ગુલાબ મળતું હોય છે તેના આજે 60 થી 70, 80 થી 90 રૂપિયા સુધીના ભાવમાં ગુલાબ વેચાતા હોય છે અને આવતીકાલે શિવરાત્રીનો તહેવાર છે તેને લઈને પણ ફૂલ બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે અને સાથે જ જે ફૂલ છે ફૂલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે જે રીતે હોલસેલના ભાવ છે તેના કરતાં રિટેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે તહેવારોને ધ્યાનમાં લઈને હવે ફૂલ બજારમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે વૃંદા રાવલ, TV 13 અમદાવાદ।